તમીન છે. હું ડાયાબિટીક પેશન્ટ છું અને ટાઈપ 2 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલો છે મને. તો હું અહીંયા આગળ ડાયરેક્ટ વિઝિટ કરવા માટે આવ્યો હતો ડોક્ટર કિરીટ કુંભાવતના ત્યાં ડાયા હેપી જે છે એ કેરમાં ક્લિનિકમાં હું આવ્યો હતો. અહીંયા આગળ ફર્સ્ટ ટાઈમ ડોક્ટર સરને મળ્યા પછી એમને મને સમ રિપોર્ટ નીકાળવા માટે કીધેલું હતું. તો રિપોર્ટ એમને નીકાળેલા છે અને હું તમને ગ્રાફ માધ્યમ દ્વારા જણાવવા પણ માંગુ છું કે શું ચેન્જીસ આવ્યા છે. પહેલા જે ડાયાબિટીક હતો મારે એનું સ્પાઇકિંગ બતાવું તો અહીંયા જે યલો દેખાય છે લાઈન, એ યલો લાઈન જે છે એ હાઈ ડાયાબિટીક બતાવે છે અને 222 થી અમે અહીંયા આગળ આવ્યો હતો જ્યારે 222 હતું. એ પછી એમને ડોલી મેડમ જોડે સજેસ્ટ કર્યા. ત્યાં આગળ બાજુમાં જ ડોલી મેડમ છે જે ડાયટ ફૂડ ને બધું કહેતા હોય છે. તો એમનો કન્સલ્ટ કર્યો મેં અને એ પછી એમને જે પ્રમાણે મને ફ્લો ચાર્ટ એમનું આપ્યું, ડાયટશીન પ્લાન આપ્યું, એ પછી ફોલો કર્યું અમે. અને એ ફોલો કર્યા પછી અમને આ રીતે એનું રિઝલ્ટ મળેલું છે જે ખૂબ જ તમે જોઈ શકો છો. પહેલાનો જે ગ્રાફ હતો ને અત્યારના ગ્રાફમાં ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે. અને સાથે તમને અહીંયા આગળ છે ને 15 દિવસ માટે ગ્લુકોમીટર લગાવેલું હોય છે મશીન, જે 15 દિવસ માટે તમારા શરીર પર લાગેલું રહેશે અને એના સ્કેન કરીને એ જોતા હોય છે. તો હું ઘણો સેટિસ્ફાઈડ છું અત્યારે હાલમાં પણ. અને મેં વેઇટ પણ રિડ્યુસ કર્યું છે સાથે સાથે. એમનું જે કીટ આપેલી હોય છે એ કીટ મેં ફોલો કરી હતી. સાથે સાથે કીટ પણ આપે છે, ડાયટ ફૂડની કીટ આપે છે. એ કીટ મેં લીધા પછી મને ઘણું બધું સારું રહ્યું છે. બધા કહે છે ને કે ઘઉં ના ખાઓ તો આ પ્રોબ્લેમ થાય, આ પ્રોબ્લેમ થાય, એવું કશું જ નથી હોતું. એ કીટની અંદર બધી જ વસ્તુ ફાઈબર મળતી હોય છે અને જરૂરી વિટામિન્સ બધા મળતા હોય છે. તો 77 kg માંથી અત્યારે હું 75 kg મેં માત્ર ને માત્ર 8 દિવસમાં રિડ્યુસ કરેલું છે. બરાબર છે. હું ઘણો સેટિસ્ફાઈડ છું. થેન્ક યુ.